જવા દઈએ આપણે અહીંયા સુધી બ્લોક આવી ગયા છે સીધા બ્લોકે ચડાવી દેવી કિરણભાઈને ગાવું છે પાછળ આપણી ગાવું એમ પા કઈદભાઈ લાવે ગાવું લઈને સાંટા કરવા મળ્યા એટલે બધા એક આરે લાઈનમાં થઈ ગયા ઉતાવળા ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ જે ઠાકર મારા બધા મિત્રોને સવારમાં આપણે આવી ગયા ગાય લઈને વાડામાં અને નેણબીન નાખી દીધી જુઓ તમે આપણે અત્યારે નાખીએ છીએ ઉનાળો સાહટિયાનો કડપ જે વેચતી લેવા થાય એવડી પૂરી થઈ ગઈ આપણે વાવીથી એવડી કડપ છે આવડી આ બધી જુઓ તમે ઝીણી ઝીણી માપસીની 19-20 પુલાને કાંઈક આવો ભૂકો ને એવું બધું નાખી દીધું છે ફરતું ફરતું જુઓ આટલી આ 2-3 પુળા હતા જે આપણે વેચતી લાવ્યા થાય જો ફરક બતાવે તમને ચોખ્ખો જો તો હવે આપણે ગાય નિરણ ખાવા દેવી હમણાં પછી આપણે ગાય લઈને જવાનું છે વેડા બાજુ ત્યાં સુધી આપણે અહીંના ગાયને નિરણ ખાવા દેવી અને વિડીયો એડિટિંગ કરવી અને વિડીયો અપલોડ કરવી એવું કામ છે પછી અત્યારે કામ પહોંચી ગયું છે આપણે આવડા ખૂણે બ્લોકનું એટલે આજે આપણે અહીંથી ફળિયામ થઈને પછી અંદર લઈ જઈશું બારી ગાવું અવેડે પાણી પાવા માટે બાકી આપણે અહીંથી હવે નહીં હાલવાનું અહીંથી બહાર ખણિયા મીચવું આજનો જે અહીંયા બની રાખવાનું છે આપણે હાલવાનું બાકી બીજું કાંઈ નહીં જો આપણી ગાય નિરણ ખાઈ રહી છે શાંતિથી અને વરસાદ થઈ જાય તો 15-20 દિવસમાં સરવાનું થઈ જાય તો આપણે ડુંગર ગાવું લઈને જવાનું છે નક પછી નીણ પૂરી થવા આવી હવે એવું બધું છે આ વળકીને આપણે 3-4 દિવસ ખાંડ મૂકવાનું ચાલુ કર્યું છે હવે હીટમાં આવે તો તેલ બેલ નાખીને ખાંડ ચાલુ કર્યું છે બાકી જુઓ આ 1 વર્ષનો ફેર છે આ બે વચ્ચે લગભગ 11 મહિનાનો ફેર છે એક જ તે બોલના છે બે ગા અલગ અલગ જુઓ તમે ડિફરન્સ આને હાંસવીથી આપણે હારી એટલા માટે ગજું કપડ્યું જ થોડુંક આનું ગજું એટલું બધું નથી પછી જોઈ શકો છો તમે બીજી ગાય બધી નીણ ખાઈ રહી છે આપણે કાંઈ લીમડો કાપવાનું કાંઈ બહુ નક્કી છે નહીં હવે એવું બધું છે પછી આપણે ગાય લઈને વહી જઈશું વેડા બાજુ ત્યાં સુધી આપણે અહીંયા પણિયા મીકવીને ધ્યાન રાખશું ખૂટિયા રેઠિયાર બેઠિયાર ગીરી ન જાય બાકી તો આપણે બીજું કાંઈ કામ છે નહીં તો હાલો હવે સીધા આપણે જઈશું હવે મિત્રો વાયુ શીખ્યા છે અત્યારે 11:25 આજુબાજુ ટાઈમ થયો છે અને હવે આપણે ગાય લઈને જવાનું છે વેડા બાજુ ટાઈમ થઈ ગયો છે પાણી પાવાનો ગાવું આપણે ઊભી રહી ગઈ ઝાપલીમાં ઝાપલી ખોલીને જવા દેવી આપણે અહીંયા સુધી બ્લોક આવી ગયા છે સીધા બ્લોકે ચડાવી દેવી અને એવેડા બાજુ પોગાડી દેવી ગાય ઘા આપણે એવેડે આપણે ગાય લઈને જઈ રહ્યા છીએ એવેડા બાજુ જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ એવેડે ને જોઈ શકો છો આપણે ગાયો પાણી પી રહી છે તો પાણી પી રહ્યા પછી આપણે પાછા વાડા જવા દઈએ આપણે ગાયને એવેડે પાણી પાઈને જઈ રહ્યા છીએ વાડા બાજુ જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે ધીમે ધીમે વૈયા જઈએ આપણે વાડે પાણી પાઈ દીધું ઉડી વાડા આપણે એવડે ગાયને પાણી પાઈને પછી એવા પાછા આપણે વાડે જોઈ શકો છો આપણે ગાયો બધી એન્ટ્રી લઈ લીધી છે હવે ઝાપલી બાપલી પેક કરીને આપણે ખણીયા નાખી દઈશું અને આખું બપોર વસાવીને ગાયોને આપણે બેહવા દઈશું દરરોજ આપણે પણ બિહારવા જતા ત્યાં 2 દિવસથી બધા ગોળ ઉતાવળા થાય છે 2 વાગ્યામાં ગાવું લઈને વી આવે હવે 2 વાગ્યામાં નીચ દેવી આપણે તો 4 વાગ્યે ખાઈ જાય 4 વાગ્યે પાણી પાવા પડે પણ સાંજે પાકડીને પાણી ન પાવાનું એટલે સાંજે ગાવું આપણી પાકડ ગાવું તરસી થાય એટલે આપણે 5, 5:15, 5:30 પાણી પાવી એટલે સાંજની પાણી ગણાઈ જાય રોંઢાનું ગણાઈ જાય એમ પેલું પછી 4 વાગે આપણે ગાવું પાણી પાવી અને પછી આપણી ગાયો તરસી થાય 5, 5:30, 5:30 તો પછી ક્યાં ઘડીએ પાવા જવા એટલે કીધું આપણે એને બેસી દઈએ આપણે જો લીમડી જે કાંઈ કાપી છે નહીં એટલે સહીઓ સારો છે તો લીમડીને સહી આપણી ગાયો બેઠી રહેશે અને બેસવા દઈશું આપણે ગાયોને 3 વાગ્યા સુધી પછી વાદળછાયું વાતાવરણ થઈ જાય ને વરસાદ આવે એવું થઈ જાય એમ લાગે કે વરસાદ આવી જાય અને ગાવું નીણ નહીં ખાવા દે તો તે પહેલાં આપણે 2:30 વાગ્યે કે એમ નીણ નહીં જ દેવું બાકી આજે અહીંયા આપણે પૂજી દીધી છે ખણિયા નાખી દેવું અહીંયા ઝાપલી પેક કરીને અને શાંતિથી સૂઈ જાઉં હવે કાંઈ કામ છે નહીં આપણે બપોરા કરીને સૂઈ જાઉં એવું બધું છે અહીંયા સહીઓ પડે છે બે જગ્યાએ બે છે તો આગળના વિડીયો તમને જોવાની વૈધ મજા આવશે એટલે વિડીયોમાં જોડ્યા રહીજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને 2 લાઇકન દબી દીજો એટલે આપણે બધાય વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આપણે આવતા 10-15 દિવસમાં જો વરસાદ થઈ જાય એટલે આપણે જવાનું છે ડુંગર તે પહેલાં આપણે ડુંગર વાઇડ કરવા જવાની છે વાડો બનાવવાનો છે એવું બધું કામ છે આપણે તો વાઇડ કરી નાખશું વાડો કરીશું બકરાને જોક કરીશું પછી બકરાને ઝૂંપડું કરવાનું છે ડુંગર ને આ બધું એવું બધું કામકાજ છે જો આમાં દૂધની ગાઉ રહે પાકડ ગાઉ બધી જાહે ને ડુંગર સરવા પછી આપણે સારવા જવું પડશે ડુંગર
ઘઉં સારવા જવાની તો બહુ મજા આવશે. ને આ બધી સિંહ ને એવું બધું છે જનાવર, એટલે એની ફૂલ સાવચેતી રાખીને પછી ઘઉંને રાખવાની. એટલે એવા બધા વિડીયો આવશે, તમને મજા આવશે જોવાની. વાઈ શીખ્યો છે એક, અને જોઈ શકો છો આપણે ગાય બધી બેસી ગઈ છે શાંતિથી. એક બે આમ બેઠી મા દીકરી બે છે આમ બેઠી જુઓ. બાકી બધા અહીંયા બેસી ગયા છે અને વિડીયો જરીક આમ ધુઝારી લેતો હશે ફોન, કારણ કે ફોન હમણાંથી હેંગ થવા માંડ્યો છે, તડકાને લીધે ગરમ થાય છે. એટલે આમ કેમેરો તમને આમ થાય કે આમ ક્યારેક ક્યારેક હલવા મળશે ને એવું થાય, આમ ધુઝારી આવશે આખી આમ વિડીયોમાં. પણ એનું કારણ એ છે હેંગ થાય છે ને ક્યારેક ક્યારેક વિડીયો ઉતારું તો એમાં અવાજ નહીં થતો, એટલે બે વખત ઉતારવા પડે છે, એવો બધો પ્રશ્ન થાય છે. તો વાંધો ને આપણે ઉતાર્યું મીકોનું કામ છે, બીજું કાંઈ નહીં. તો ગાયને આપણે બેહવા દેવી 3 વાગ્યા સુધી, 2:30 વાગ્યા સુધી, પછી નીચ દેવી અંદર ગીર જાય. આશરું જોઈ શકો છો તમે, અહીંયા આપણા બેસી ગયા છે ઢાળિયામાં. અહીંયા આપણે ખારીયું ભર્યું છે. 3 વાગી ગયા છે ને આપણે ગાયો એમ તગડી મૂકી છે આ બાજુથી. પૌધા બધા લેવા જાય એટલે આપણે ગાય નિરણ નાખી દેવી. એમ આપણે ગવામાં આડા રહેવી, નિરાઈ જાય પછી આપણે આમ ગૌ આવવા દેવી અને પછી આમ નીચ દેવી આપણે. તો મિત્રો અત્યારે આપણે ગાય નિરણ નાખી દીધી છે ને આપણે ગાયો એમ આવવા દીધી છે ઓલી પાકલી છે એમાંથી. અને આપણે ગાયો નિરણ ખાઈ રહી છે. 13-14 પોળા જેવો કડબ નાખી છે અત્યારે. તો મિત્રો તારા કડબ આપણે બે બાજુ નાખી દીધી છે, આ બાજુ નાખી દીધી છે જોઈ શકો છો તમે આમ, અને આ સાઈડ નાખી દીધી છે. આ સાઈડ તો વહેલા નાખી દીધી એટલે ઘણું ખાઈ ગયા. આ સાઈડ હમણાં નાખી દીધી આપણે લગભગ 15-20 મિનિટથી નાખી દીધી છે, એટલે પણસી વીણી જશે આમ થાય તેને ભાજી જેવી છે હા કડબ. એટલે 13-14 પોળા જેવા નાખ્યા છે, કારણ કે આમ સાંટા સીડ્યા છે એટલે કીધું પછી આ ખાઈ રહે તો પાછું આપણે 10-12 પોળા નાખી દેવું એટલે થઈ રહે. નકર આપણે નાખતા દરરોજ 15-16 પોળા નાખતા અત્યારે, પછી હાંજના 8 પોળા નાખતા, એટલે ટોટલ 22-23 પોળા નાખતા હતા. અત્યારે 13-14 પોળા નાખી દીધા, જે 10 પોળા નાખી દેવું 4 વાગ્યા પછી ખાઈ રહે એટલે સાંટા આવે એવું નહીં. તો પાણી નાખી દેવું આપણે, એટલે હરભેર થઈ જાય અને સાંજે પાકડીયા નીરવું નહીં એવું પ્લાનિંગ છે. તો અત્યારે ભલે આપણે ગાય નિરણ ખાય પછી આપણે એવડે પાણી બતાવીને નીરશું ને ખાઈ રહે પછી પાછું નીરીને પછી બતાવશું પાણી. શીખ્યા છે 4 અને આપણે નીકળી ગયા છે ગાય લઈને એવડા બાજુ. સંચાકા આવી ગયા છે, સંચાકા જાય ખેતરે ત્યારે. તો હવે મોર કિરણભાઈને ગાવું છે, પાછળ આપણી ગાવું એમ પા કઈદભાઈ લાવે ગાવું લઈને સાંટા કરવા મળ્યા એટલે બધા એક આરે લાઈનમાં થઈ ગયા ઉતાવળા. પાણી પાણી પાછા વહી જઈ દી અને 8-10 પોળા નાખી દેવી એટલે વાંધો નહીં. પછી આપણે આવી ગયા છે એવડે. ખૂંટ્યો અત્યારે આપણે ગયો પાણી પીને લઈ જઈએ આપણે પાછા વાડા બાજુ. અને હરીભાઈ જો આગળ થઈ ગયો છે, આકલીને ઊભો રહી ગયો છે, એવડે જાય છે. અહીં ગયું જો પાણી પીને અમારે હારે પાછી હવે ત્યાં જાય એટલે નીચ દીધેલું હોય તો હવે સાંજે નીરવું નહીં આપણે. સાંટા કોક જઈને ખરે છે, વરસાદ આવવાથી પેલા આપણે ગયો નીરણ ખાઈ રહે નથી પીતા હરીભાઈ બહુ પાણી. મિત્રો તરફ શીખ્યા છે 4:15 અને આપણે ગાયો લઈને વ્યવહાર છીએ હવેડેથી પાછા. જોઈ શકો છો આપણે ગાયો આવે ગાય ઘા અને નીણબીણ નીરેલી છે કમ્પ્લીટ. જો 10 પોળા નાખ્યા, જો પણ નાખ્યું છે કાંક એમપા 8 પોળા ને કાંક આવો ભૂકો ને એવું બધું નાખી દીધું છે. એટલે હવે આપણે ગાયો નિરણ ખાય છે, જ્યાં સુધી ખાય ત્યાં સુધી રાડા બાડા ને એવું કવડ છે. એક આપણે ઝાપલી બંધ કરીને ખણિયા પાછા મીક દેવી, રેડિયર ગવું નહીં કે ખૂંટની ઉપાડી નહીં. બાકી વરસાદ જો વાદળું આવું છું છે ફરતું. અને તમારો વરસાદ છે કે નહીં કોમેન્ટ કરી દીજો પાછા. મને વરસાદ પહેલા સર્દી થઈ ગઈ જો, તો તમારો વરસાદ છે કે નહીં કોમેન્ટ કરી દીજો. અને અમારે જો હવે આ શરૂ થયો જો જણ ખરવા મળી વૈજ પતરામાં અવાજ આવવા મળ્યો વૈજ જો તમને પણ નહીં બતાવે આમાં. હવે આપણે ગયો નિરણ ખાય લીમડી હેઠે ઊભી રહે અહીંયા તો જો એક સાંટા નથી કરતો. ઘાયે ઘા હું તો કહું ડબલ સ્પીડ કરીને ખાઈ જાય ને તો નીણ ન બગડે ને નીણ બગડી જાય તો વાંધો નહીં ખાઈ જાય. તો પાકડિયા નિર્વાણ નહીં થાય. દૂધની કહું ને આપણે અંદર ઢાળીએ નહીં જ દેવું એવું છે. તો ઝાપલી બાપલી પેક કરીને આપણે થઈ જવી કમ્પ્લેટ અને બેસી જવી
ભીરે શાંતિથી ને આપણે પાછા પલશું અહીંયા ગવું ના રહે. સાંટા જો શરૂ થઈ ગયા ગાન માથા ઓલા ઉપર બવડા ઉપર બતાતા છે. જો આ સાઈડ તો નથી કાંટા બહુ એટલે સાંટા કાંટાની ક્યાં આ જો ઓસાય થઈ ગયા. પછી આપણે હવે ઘઉં ડાયરેક્ટ બાંધવાની છે અને કાં તો સાંટા નહીં આવે તો એવું લાગશે તો પાઈ આવશું નથી જઈ જગન્ના. અત્યારે આપણે એક બે ખણિયા જ મીક્યા છે કારણ કે આમ સણ્યું છે જરીક ને આ ખણિયું એક મીક દીધું છે એટલે પછી આપણે મીક દેવું. બાકી અત્યારે આપણે ગાય નિરણ ખાઈ રહી છે. ખૂંટ જો આવી ગયો રેઢિયા અને તગડી મીકી આમ ગામ હામાં કાઢી મીક્યું. સાંટા થઈ ગયા શરૂ જો 4:30 થઈ ગયા છે અને જોઈ શકો છો તમે ગાયના બવડા જેવા ત્યાં પલ્યા છે. જો સાંટા હજી શરૂ જ છે જેવા ત્યાં. અને આમ તો ઉપરથી બાવળનો છત્રી પડાવી લઈને આ સાંટા નહીં ખતતા. અહીંયા થોડાક ખરે છે એ થોડીક ભૂલ થઈ ગઈ પાલન નાખવાનું. આ બાજુ ઓછા ખરે આ બાજુ નાખ્યું હોત ને તો એ ખાઈ જાય હમણાં ઘડીકમાં ચટણી કહી દે. જો આવા જેવા ત્યાં હશે જો અહીંયા પલ્લી ગયું ભાઈ ડિફરન્સ એટલે જો અહીંયા કોરું દેખાય અહીંયા ભીનું બતાય એટલા સાંટા છે દાદા સાંટા છે નહીં. અને હું તો કોઈ વખત નેરા કાઢ નાખી આવી જાય ને 15 ટીમ ડુંગર ભેગા થઈ જાય એવું છે. તમારું શું કહેવાનું થાય કોમેન્ટ કરજો. વાઈ સૂચ્યા છે ત્યારે 6:45 અને આપણે ગાયો લઈને જઈએ છીએ પાછા આવેડે. નીણ બીણ જો જોવે તો રાણાબાજી ખાઈ ગયા અને બકરા આપણે આવી ગયા છે તો આપણે ગાય ગાયોડે વ્યા જઈએ. પેલા પાણી હરખું નથી પીધું. આપણે ગાયને વેડે પાણી પાછા એવા છે બકરા આપણે આવી ગયા. જો તો આપણે ગાયને બાંધી દઈએ ને ગાઉ આપણી બકરાને મારશે તો લગાડી દઈશે બકરાને કે આપણે પંપા કોક રાડા પીડ્યા છે ખાય છે ને એવું બધું છે તો પડે કરી ખાતા આપણે કહે કે આપણે હમણાં બાંધી દેવી. થઈ જશે ને બકરા આપણે આવી ગયા છે જોઈ શકો છો. આપણે ગાયો બાંધી દીધી છે આપણે બધી બકરા આપણે શાંતિથી ઊભા રહી ગયા છે. તો કે બકરા આપણા કારું ના આવી ગયા આપણે પાણી પાવા જાય એ વખતે આવી ગયા હતા બકરા. અને હવે આપણે ગાયોને બાંધી દીધી છે. અત્યારે 6:30 જેવો ટાઈમ થયો છે. તો એક ઓલી ઓળકીને આપણે બાંધોને વાસ દઈને ચાલુ કરી દીધું કારણ કે જાળે કાઢી નાખી એટલે રાતે આમ જાય ને આમ જાય એટલે આ બકરાના પગ ઉપર પગ આવી જાય એનું એટલે બકરાને લૂલા થઈ જાય સમજ્યા. એટલે એમ એટલે આને એકને બાંધવાનું ચાલુ કરી દીધું હોય એક અને 2 વૈદ બાંધી દેવી છે. 5 છૂટા રહેતા છે આ 3 છૂટા રહેશે. આ 3નો વાંધો નહીં આ 3 બેઠા જ રહેશે. એ 2 વૈદ ફેરફેર કરતા થાય એટલે આને બાંધી દીધા છે. બાકી હવે આપણે ગાયો બાયો દોઈ નાખશું. ખાણિયા થઈ જશે અને 6:30 જેવો ટાઈમ થયો છે તો હવે ગાઉં આપણે દોવાની શરૂઆત કરી દઈએ અને પછી આપણે ગાયો દૂધની ગાઉં નિરણ નાખી દો પાકડને નથી નાખવાની. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી બાય બાય.